રાજકોટ સિવિલમાં લોકગાયક હકાબા ગઢવીને કડવો અનુભવ થયો। સિવિલ હોસ્પિટલના તબીબ મોડા આવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। તબીબો મોડા આવતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। તબીબો લુખ્ખાગીરી કરતા હોય તેવું વર્તન કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। સિવિલ હોસ્પિટલના સત્તાધીશો મંત્રીને પણ ગાંઠતા ન હોવાનો હકાબાએ આરોપ લગાવ્યો। હકાબા ગઢવી તેમના બહેનને લઈને જતા સિવિલમાં કડવો અનુભવ થયો। હકાબાના બહેનને અકસ્માત થતા સિટી સ્કેન માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। 15 દિવસ પહેલા થયેલા કડવા અનુભવનો હકાબાએ વિડીયો વાયરલ કર્યો। હકાબાના આરોપ બાદ એબીપી અસ્મિતાએ દર્દીઓ સાથે વાત કરી। કેટલાક દર્દીઓનો સારી સારવાર મળતી હોવાનો સ્વીકાર, કેટલાક દર્દીઓનો યોગ્ય સારવાર ન મળતી હોવાનો સ્વીકાર। સાહેબ, એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે। હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા। સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા। તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। સાહેબ, 5 કલાકે સિટી સ્કેન થયું છે મારી બહેનનું। 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની। આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે। લાઈન હતી આમ, એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે। কিন্তু ભાઈ, હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ, મેં એમ કીધું, હું એમ કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો। કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે। ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો। રાજકોટ સિવિલ હોસ્પિટલ કે એમઆરઆઈ વિભાગમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે। ગઈકાલે લોક સાહિત્યકાર હકાબા ગઢવી છે, તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો। અહીંયા કલાકો સુધી બેસવું પડે અને જે ઇમરજન્સી દર્દીઓ છે તેમને તાત્કાલિક વારો આવતો નથી, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અહીંયા દર્દીના સગા આપણી સાથે છે। બેન, શું પરિસ્થિતિ છે? કેટલા વાગે આવ્યા અને શું પરિસ્થિતિ છે? અમે તો કાલે આવ્યા હતા, ઇમરજન્સીમાં આવ્યા હતા। મગજનો છે એને, મગજની નસ હટતી, આમ હાલચાલ નહોતી થતી, એની હિસાબે અમે આવ્યા હતા। ઇમરજન્સીમાં દાખલ થઈ ગયા। ઇમરજન્સીમાં દાખલ થઈ ગયા, બપોરે 12 વાગ્યાના આવ્યા હતા, સાંજે 5 વાગે ગયા અમે। એની સગા છે ને અંદર તો જવા દેતા નથી, અમે તો બહાર જ છીએ। અને એમ એ કે આયુષ્માન કાર્ડમાં થઈ જશે, તો આયુષ્માન કાર્ડના તો 2000 અત્યારે ભરી, પાછું કીધું કે અત્યારે પાછું 1000 રૂપિયા ભરો, તો પાછો 1000 રૂપિયા ભરી આવી। તો અમને કે એ પ્રમાણે અમારે તાત્કાલિક સારવાર કરવી હોય એટલે અમારે તો પૈસા ભરવા પડે ને। બીપીએલ કૂપન છે અને આયુષ્માન કાર્ડ છે, 2 છે। હા, મગજની એની હિસાબે આવી છે મારા ઘરવાળાને લઈ। અમે સવારના આવ્યા હતા, આજે તો અમને 8 વાગે ફોન કરીને બોલાવ્યા હતા। અમે મને આંચકી છે ને, કાલના અમે 11 વાગ્યાના આવ્યા હતા, પછી પાછા અત્યારે 8 વાગ્યાના બેઠા અને આમાંથી માં મોકલે ને માંથી માં મોકલે। કાલના ફોટો નથી દેતા। હા, કાલના માંથી વાંચાય, માં પૂછી તો અહીંયા જવાબ નહોતી। અમને હેરાન કરે છે। કાલના 2000 રૂપિયા ભર્યો તો અમને કાલના હેરાન કરે છે। હજી ફોટો આ બેબીનો નથી તો આમાં બેબી મગજની તકલીફ છે, ઘડિયાળી પડી જાય છે તો કોઈ જવાબ નથી દેત। અહીંયા જાય તો કે વાં જાવ, વાં જાય તો કે આયા જાવ, એમ જ કરે। હા, હજી કોઈ જવાબ નથી દેતો। હજી એમ કહે છે કે તમે 12 વાગ્યા લગીને બેહો। હજી આજે 12 વાગ્યા લગીને અહીંયા બેવાનું। કાલે 5 વાગે ગયા અમે। કાલે 12 વાગે મારી દીકરાની દીકરી છે, મગજની આંચકી આવે છે। 2000 રૂપિયા ભર્યો, પાછા કે પાછા ભરો।